જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ માણસ હતાશ કેમ થાય છે, માણસને થાક કેમ લાગે છે. આ દુનિયાની અંદર આ હુનર ભરેલો માણસ પોતાની બોલીથી માંડીને, પોતાના કાર્યથી માંડીને, મોટા બિઝનેસો, મોટી આપણે જોઈએ તો સંસ્થાઓ, આ બધું જ ચલાવવામાં પારંગત થયેલો માણસ આજે આકાશની અંદર ઉડનારો માણસ એકાએક હતાશ કેમ થઈ જાય છે, થાકી કેમ જાય છે? એનું કારણ શું? એમ માણસને ક્યારે એવું થાય છે કે મને થાક લાગ્યો છે? માણસ કામમાં નથી થાકતો, માણસ બુદ્ધિની એકદમ બુદ્ધિ કસવાના વિષયોમાં નથી થાકતો, માણસ એક એક પોતાની બોલી ઉપર પૈસા લેવા વાળો માણસ, પૈસા કમાવા વાળો માણસ, આવી પ્રખર બુદ્ધિ હોય, દુનિયાની સમસ્યા, વિશ્વની સમસ્યા ઉપર ચિંતન કરતો માણસ એકાએક હતાશ થઈ અને એ જ માણસ થાક કેમ અનુભવે છે? એ માણસ એકાએક પોતે પોતાના જીવનમાં હવે જીવવા જેવું નથી, આવું અચાનક એને કેમ થાય છે? દુનિયા આખાને સારા રસ્તે દોરવા વાળો, દુનિયા આખાને શીખ આપવા વાળો માણસ એકાએક પડી કેમ ભાંગે છે? એના વિશે મિત્રો આજે આપણે વાત કરીએ. મિત્રો, માણસને વાત કરીને એકાએક હતાશ થઈ જાય છે, એકાએક ભાંગી પડે છે, એકાએક જીવનમાંથી રસ ઉડી જાય છે. આનું કારણ જો ખરેખર હોય ને તો આપણે એમ કહીએ છીએ ને કે દુનિયાનો છેડો તે કે ઘર. માણસ ગમે એવો થાકેલો હોય, ગમે એવું બુદ્ધિમાં કસાઈ અને આવતો હોય, બુદ્ધિ એને આખો ખૂબ થાક લાગ્યો હોય, પણ એના ઘરે આવે ને એટલે એના સભ્યોને જોવે, એના પરિવારને જોવે, અને એ પરિવાર હસતો ખીલતો હોય, એ મહેકતો હોય, અને એ માણસને ઇજ્જત આપતો હોય, એ માણસની કિંમત કરતો હોય, બસ આથી વિશેષ કશું એ પરિવાર પાસે માંગતો ન હોય. આ વસ્તુ જ્યારે એ માણસને ન મળે ને, આ વસ્તુ જ્યારે એના જીવનમાં અભાવો લાગે ને, ત્યારે કુદરતી છે કે એ માણસને એમ થાય છે કે આવું મારી સાથે કેમ થાય છે? કોઈ પણ અપેક્ષા વગરનું મહેનત કરવાવાળો માણસ મહેનત કરી અને પોતે પરિવારનું જ સારું ઈચ્છવાનું, મારો પરિવાર જ સુખી હોય આવું જ ઈચ્છવા વાળો માણસ, એને રાજી રાખવા માટે રાત દિવસ ધમપછાડા કરતો હોય, અને એ જ પરિવાર એની વાત ન સમજી શકે, એને એક મુસ્કાન ન આપી શકે, એને અંદરથી જે એની લાગણી છે એ ન દર્શાવી શકે, ત્યારે એ માણસ છે ને, જે દુનિયાથી દોડીને આવેલો જે લાગેલો થાક છે ને, એને ઉતરતો નથી. એ હતાશ થઈ જાય છે, એને જીવન ઉપર નફરત આવે છે. એટલે માણસને ઘરનો જે થાક લાગે છે ને મિત્રો, એ વિશ્વનો ગમે એવા મહાપુરુષ પાસે તમે મોકલો, કે એને તમે ગમે તેવા વિજ્ઞાનિક પાસે મોકલો, કે એનું કોઈ મોટિવેશન પાસે મોકલો, પણ તો એ માણસને થાક નથી ઉતરતો. કારણ કે ઘરનો થાક ચડેલો છે. એટલે મિત્રો, જીવનમાં માણસ હતાશ ત્યારે જ થાય છે, નિરાશ ત્યારે જ થાય છે, માણસ ભાંગી ત્યારે જ પડે છે કે જ્યારે પોતિકા પોતાની પીડા નથી સમજી શકતા, અને પીડા ન સમજી શકે પરંતુ લાગણી નથી દર્શાવી શકતા, એને એના પરિવાર માટે જે કરતો હોય, એના પરિવાર માટે જે ધમપછાડા કરતો હોય, એના બદલાની અંદર એનો પરિવાર એને ખુશ જોઈએ છે, એની સામે ખુશી વ્યક્ત કરે એવો પરિવાર ઈચ્છા રાખે છે. જ્યારે એનો પરિવાર આવું નથી ઈચ્છતો ને, ત્યારે માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, ભાંગી પડે છે, માણસ દુઃખી થઈ જાય છે, અને એને જીવનમાંથી રસ ઉડી જાય છે. આજ હું ને તમે જોઈએ છીએ કે કોઈ પણ આજ એવું
આ દુનિયામાં નથી કે જે ધમપછાડા કર્યા વગર કે એકદમ મહેનત કર્યા વગર કે બુદ્ધિની કસોટી કર્યા વગર કે કોઈ પણ કાર્ય કર્યા વગર સારી રીતે જિંદગી જીવી શકાતી નથી. કારણ કે હવે જરૂરિયાતો જીવનમાં એટલી જબરી છે ને કે જીવન જીવવા કરતા જરૂરિયાત વધી ગઈ છે. એટલે માણસ રોજ રાત દિવસ ધમપછાડા કરવા પડે છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક આ બધાનો સમન્વય હોય ને જીવનમાં, ત્યારે માણસ સારી રીતે જીવી શકે છે. અને ઉપરથી વ્યવહારિક આ બધી સમસ્યાઓમાં માણસ ઘેરાયેલો, આ બધી સમસ્યાઓથી કાયમ વીંટાયેલો અને એ સમસ્યાને સરળતાથી માણસ પોતાની જિંદગી ભર નિભાવે છે. પરંતુ એ નિભાવતા જ્યારે માણસને એ બધું નિભાવી અને પોતિકાને જ્યારે પીરસે છે અને પોતિકાને એની કિંમત નથી થતી ને, ત્યારે માણસ થાકી જાય છે. માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. માણસને પોતાના જીવન ઉપર નફરત આવે છે મિત્રો. એટલે ગમે તે તમે આપણો પરિવારનો સભ્ય હોય, આપણા વડીલ હોય, આપણા મા બાપ હોય કે ગમે તે આપણું મુખ્ય ઘરનું જે ભારણ ઉપાડીને ફરતો હોય ને, એના માથે જે જવાબદારી હોય છે ને મિત્રો, એ તમને કદાચ એવું લાગતું હોય કે એ થોડો તમને ફ્રી દેખાતો હોય, ફરતો હોય, તમને એમ થતું હોય કે આપણે જ જે શારીરિક કામ કરી છીએ એટલે આપણે જ કામ છે, આને આટા મારવા છે, એવું નથી હોતું મિત્રો. જીવનની અંદર ઘણું ઘણું એવું એને જે સેટિંગ કરવું પડતું હોય છે ને કે એ વાત ન પૂછો. માણસને સ્વમાન ખૂબ વાલું હોય છે. ક્યારેક માણસને સ્વમાન મૂકી અને સ્વજનો માટે જ્યારે કોઈની પાસે જવું પડે છે ને, ત્યારે એને મોતથી બહેતર હોય છે. પરંતુ નજર સમક્ષ પોતાના પરિવાર દેખાતો હોય, પોતાના પરિવારની લાગણી દેખાતી હોય, પોતાના પરિવારને ટકાવવો હોય, એટલે માણસ ઘણું ઘણું કરતો હોય છે. આવું કરવા છતાં અને એ માણસ જ્યારે ઘરે આવે, એ માણસને મુસ્કાન ન મળે, એ માણસને ખુશી ન મળે, એ માણસને જે માણસે કર્યું છે એનો આનંદનું જે કર્યું એનો ફળ સ્વરૂપે તમે એની લાગણી ન મળે સામેથી, ત્યારે માણસ અંદરથી ભાંગી પડે છે, તૂટી પડે છે. માણસ વેર વિખેર થઈ જાય છે અને એક દિવસ આ માણસના જીવન ઉપર એને કંટાળો આવી જાય છે. આજે આ બધી જે પીડાઈઓ જે છે ને, એ પીડા સમજવા વાળો જેનો પરિવાર જે છે ને, એ જ્યારે એને પરાયો લાગે છે ને, ત્યારે માણસ છે ને એને જીવન ઉપર નફરત આવી જાય છે. અને છેલ્લે આ માણસ છે ને, ઘણી વખત આપણે જોઈએ છીએ કે સારી પોસ્ટો પર હોય, 1 ક્લાસનો અધિકારી હોય, 2 ક્લાસનો અધિકારી હોય, કોઈ જાતની સાધન સામગ્રીની કમી ન હોય, અને એ માણસ સુસાઇડ કરી લે છે, એ માણસ પોતાના જીવન ટૂંકાવી દે છે. આવા આપણે જે અનેક દાખલા આપણે જોઈએ છીએ, એમાં જવાબદાર આપણે પરિવાર હોય છીએ. તો મિત્રો, આના વિશે આપણે જીવનમાં વિચારવું જોઈએ કે કોઈ પણ આપણા પરિવારનો સભ્ય હોય, વડીલ હોય, આપણને સાચવતો હોય, વ્યવહાર ચલાવતો હોય અને આપણા માટે ઘણું ઘણું કરતો હોય, તો એ માણસ જ્યારે કોઈ પણ પ્રકારે ફ્રી ફરતો હોય કે ઓલું ફરતો હોય, ત્યારે જે તમે જોવો છો ને, એ માયલું કશું હોતું નથી. એ માણસ જે વ્યથા વેદના અને વલોપાત લઈ અને જે ફરતો હોય અને જે એક્ઝેક્ટ બધું કરતો હોય ને, એ ખરેખર એનું મન જ જાણતું હોય. માટે મિત્રો, જ્યારે આવું આપણા પરિવારનો સભ્ય હોય અને જે આપણું મોભી હોય, એ જ્યારે ચિંતામાં હોય અને ત્યારે તમે ખાલી એના પાસે જે ભાઈ શું તકલીફ છે, કઈ બધું થઈ જશે, તમ તારે કઈ વાંધો નહીં, આમ ખાલી તમે આટલું બોલો ને એટલે એ સમસ્યાની અંદર એ ઉકેલ મેળવી લે. એટલે આવા પરિવારની અત્યારે જરૂર છે. મારે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે આપણા જીવનમાં આપણે જોઈએ છીએ એવું હોતું નથી, આપણે જેવા ઈચ્છીએ એવું હોતું નથી. આપણો પરિવારમાં આપણો સભ્ય હોય, એ આપણા માટે ઘણું ઘણું કરતો હોય છે. તો
આના વિશે વિચારજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.